જામનગરમાં આજે તંત્ર દ્વારા ઓપરેશન નોનવેજ હાથ ધરવામાં આવ્યું હતું. ગોકુલનગર વિસ્તારમાં 7 નોનવેજની દુકાનો ફૂડ લાયસન્સ ન હોવાના તથા સફાઈના અભાવ સહિતના મુદ્દે બંધ કરાવવામાં આવી હતી. જે પછી આજે રાત્રે રણજીત સાગર રોડ પર એસ્ટેટ શાખા ત્રાટકી હતી. પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધીમાં સંખ્યાબંધ નોનવેજની રેકડીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે લોકોનું ટોળું પણ એકઠું થયું હતું. એસ્ટેટ શાખા અને રેકડી ધારકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. જામનગરમાં બર્ધન ચોકમાં નો હોકિંગ ઝોનની અમલવારી થતી નથી અને કાયમી ધોરણે દબાણો જોવા મળે છે. જેને પગલે સ્થાનિક દુકાનદાર વેપારીઓ હાલાકી ભોગવે છે. આ મુદ્દે ભૂતકાળમાં મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઈ છે, પરંતુ દબાણ હટાવની વારંવારની કાર્યવાહી પછી સ્થિતિ હતી એવી જ થઈ જાય છે. આજે અહીંના દુકાનદાર વેપારીઓ દ્વારા અડધો દિવસ બંધ પાડીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેને પગલે મુખ્ય બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. અહીં પોલીસ ચોકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં નિયત સમય અનુસાર પોલીસ હોતી નથી અને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ પણ વેપારી સંગઠનના હોદ્દેદારે લગાવ્યો હતો. મારું નામ મનીષ કરમચંદાણી, સિંધી ક્લોથ માર્કેટનો ઉપપ્રમુખ. હવે આટલી રજૂઆતો પછી હંગામી પોલીસ ચોકી બનાવેલ છે, જે સવારે 9 થી રાતના 9 સુધી માટેનું કીધેલું છે. છાપામાં પણ આવેલ છે, પણ થાય છે એવું કે આવે છે બપોરે 2 વાગે, એના પછી જે અધિકારીઓ આવે છે આવીને એમ કહે છે રેકડી અહીંયાથી લઈ લ્યો, અમારે ફોટા પાડીને ઉપર મોકલવાના હોય, પછી તમે રાખી દેજો. પછી સાંજના 7 વાગે 7:30 વાગે એટલે ખુલી જાય છે બધું. અને અમારી દુકાનની અંદરથી પણ આ શટરના બારે માલ ટીંગાડેલો હોય છે, એ પણ ઉતારીને લઈ જાય છે. તો જો અમારો માલ ઉપાડતો હોય તો રેકડી પથારા વાળાઓને કેમ વોર્નિંગ આપવામાં આવે છે? એનો માલ કેમ જપ્ત નથી થતો? અને દિલીપ ગુગરાવાળા ચોકમાં પણ આટલી રજૂઆતો પછી એટલો કન્જસ્ટેડ એરિયા છે અહીંયા, તો પણ અંદર કોઈ આવતું નથી અને ગાડીઓ અહીંયાથી જ ટોઈંગ કરી જાય છે. અને ગ્રાહકો ગાડી રાખે છે તો એમાં ખરીદી કેમ કરે? ગાડી રાખે તો ટોઈંગનો દંડ લઈએ છે 500 રૂપિયા. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મારી ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ક્રિકેટ બંગલા પાસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ ધર્મ સંપ્રદાયના આગેવાનો તથા લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કાશ્મીરના આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ડીકેવી સર્કલ પાસે યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા. જામનગરમાં લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કાશ્મીરના આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જોગર્સ પાર્ક પાસે બેનર અને મોબાઈલ ટોર્ચ સાથે કાર્યક્રમ યોજાયો હતો. જનતા પણ કાર્યક્રમમાં જોડાઈ હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.